આજની આ રેસીપી બનાવવા માટે ખાંડણીની અંદર 2 તીખા મરચાં, 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આવી રીતે ખાંડીને લેવાનું છે। હવે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલા આખા મરી નાખીશું। આમાંથી કાંઈ પણ વસ્તુ જો તમે ન ખાતા હો તો એને સ્કીપ કરી લેવાનું। સાથે 4 થી 5 ટેબલસ્પૂન જેટલી કોથમીર નાખીને એને પણ ખાંડી લેવાનું છે। ટૂંકમાં આપણે આ રીતનું અધકચરું પીસવાનું છે। અહીં મિક્સરમાં જો તમે પીસશો ને તો એકદમ ફાઇન થઈ જશે, તો આપણે એવું નહીં જોઈએ, આપણે આવી રીતે અધકચરું જોઈશે, જેનો ફ્લેવર છે ને ખૂબ જ સરસ આવે છે। તો આપણી પેસ્ટ તૈયાર છે, જેને સાઈડમાં મૂકી દઈશું। હવે એક ત્રાસની અંદર 1 કપ જેટલો આપણે મિક્સ ફરાળી લોટ લીધો છે। તો માર્કેટમાં આ રીતનો મિક્સ ફરાળી લોટ મળે છે। હવે આનો ફ્લેવર વધારવા માટે 2 ટેબલસ્પૂન જેટલો આપણે આની અંદર રાજગરાનો લોટનો ઉપયોગ કર્યો છે। સાથે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર નાખીશું। હવે મીઠું ખાતા તો તમે મીઠું નાખી દેવાનું। જે ખાંડેલી પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી છે એ બધી નાખી દઈશું। તીખાશનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો। આટલી ક્વોન્ટિટીમાંથી 2 વ્યક્તિ માટે તૈયાર થઈ જાય એટલી વાનગી તૈયાર થશે। હવે અમારે અહીંયા હળદર ખવાય છે એટલે મેં 1/2 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે, પછી તમારે ત્યાં હળદર ન ખવાતી તો તમે એને સ્કીપ કરી શકો છો। હવે જો તમને ચટપટું અને ગળપણવાળું ટેસ્ટ પસંદ હોય તો આ સમયે 1 ચમચી જેટલી ખાંડનો પાવડર કે ખાંડ અને સાથે લીંબુનો રસ પણ એડ કરી શકો છો। હું એને સ્કીપ કરી રહી છું, હું તીખાશ લેવલ ઉપર બનાવી રહી છું। 1 ટેબલસ્પૂન જેટલું મોણ માટે તેલ નાખીને સાથે મિક્સ કરી લઈશું। હવે અમે એક મીડિયમ સાઇઝનું બાફેલું બટેટું લીધું છે, તો એ બટેટું આપણે નાખી દઈશું। અહીં આપણે લોટ બાંધતી વખતે જેટલું જરૂરિયાત પડે એ પ્રમાણે બટેટાનો ઉપયોગ કરવાનો છે, પાણીનો આપણે ઉપયોગ નહીં કરી। બાફેલા બટેટાથી જ આપણે લોટ બાંધવાનો છે। તો આવી રીતે એક બટેટું લીધું છે, સાથે મિક્સ કરીને આવી રીતે ગૂંથીને જોઈ લેશું। જો જરૂરિયાત લાગે તો પછી બીજું બટેટું નાખવાનું, અધરવાઇઝ તમારું એક બટેટામાં જ કામ થઈ જાય છે। બટેટામાં મોઇશ્ચરનું પ્રમાણ કેટલું છે એના ઉપર ડિપેન્ડ કરે છે। છેલ્લે 1 ચમચી જેટલું તેલ નાખીને લોટને સાથે મસળી દઈશું। હવે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। હવે એક બાઉલની અંદર 1 કપ જેટલું ઘાટું દહીં લેવાનું છે। આ દહીં ખાટું ન હોય ને એવી પસંદગી કરવાની, જેથી આરામથી ખાઈ શકો। આ થાળી એવી સરસ તૈયાર થાય છે કે નાનાથી લઈ મોટા સૌ કોઈ ખાઈ શકે છે, અને મન પણ ભરાશે અને પેટ પણ। વાતમાં અહીં દહીં આપણું સરસ ફેટાઈ ગયું છે, તો આનો ફ્લેવર વધારવા માટે 1/2 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન જેટલું આપણે સંચળ પાવડર નાખીશું। સાથે આની અંદર એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલું ખાંડનો પાવડર નાખીશું। આ બધા ટેસ્ટને બેલેન્સ કરશે। હવે જો તમને ગળ્યું પસંદ ન હોય તો તમે આ સમયે આને સ્કીપ કરી શકો છો। સાઈડે ફેટી લીધા બાદ અહીં વઘારિયાની અંદર 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ મેં ગરમ કરી લીધું છે। હવે આની અંદર મીઠા લીમડાના પાન નાખીશું। તીખાશ માટે મેં એક તીખું મરચું ઉપયોગ કર્યો છે, તીખાશનું પ્રમાણ પણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો। સાથે 1/2 ટીસ્પૂન જેટલું કાચું જીરું નાખીશું અને આ વઘારને આ દહીંની અંદર નાખી દઈશું। અને વઘાર રેડી દીધા બાદ આને તમારે ફ્રીજમાં રાખી દેવાનું, તો ઠંડા દહીં સાથે આ વાનગી ખૂબ જ સરસ લાગે છે। અહીં લોટ એટલે આમાં સરસ રેસ્ટ લઈ લીધો છે, તો સેજ તેલવાળો હાથ કરીને મસળી લેશું અને આનામાંથી આપણે લુઆ કરી લેશું। તો આટલામાંથી લગભગ આપણા 10 નંગ જેટલા લુઆ તૈયાર થાય છે। હવે ફરાળી લોટમાં લુઆને રગદોળીને આવી રીતે આપણે અહીંયા વણી લેવાના છે। તો અહીં ઝીણું કે જાડું તમને જેવા પસંદ હોય ને એ પ્રમાણે વણી શકો છો। અહીંયા ના તો બહુ જાડા ના તો બહુ ઝીણા એવા વણ્યા છે, જેથી આપણે આરામથી ખાઈ શકીએ। આને તમે ફરાળી આલુ પરોઠા પણ કહી શકો, ફરાળી થેપલા પણ કહી શકો છો, અને ખૂબ જ ટેસ્ટી બને છે। જો આ રીતે એક એવા ન બનાવ્યું તો એકવાર જરૂરથી બનાવજો। તો હું પહેલાં બધા જ આવી રીતે પરાઠાને વણીને રાખી દઉં છું ને ત્યારબાદ એને શેકી લઉં છું। તો તવો ગરમ થઈ ગયો છે। હવે એક બાજુથી આવી રીતે સ્પોટ આવવા લાગે ને, આવી રીતે બબલ્સ આવે એટલે આપણે એને ફ્લિપ કરી દઈશું। તો નીચેથી સરસ શેકાઈ ગયું છે। હવે જો ઘીમાં પસંદ હોય તો ઘી લગાડવાનું, મેં અત્યારે તેલ લગાડ્યો છે। તેલ લગાડી લઈશું અને નીચેથી બરોબર શેકાઈ જાય એટલે આપણે એને ફ્લિપ કરીશું। તો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાની બદામી ભાત આવી ગઈ છે। હવે બીજી તરફથી પણ આપણે તેલ લગાડી લઈશું અને એને શેકી લઈશું। તો તૈયાર છે આપણા ફરાળી આલુ પરાઠા। સાથે આ જે આપણે દહીં બનાવીને રાખ્યું છે ઠંડુ એ તો છે ને એકદમ જબરદસ્ત થાળી, હલકી પણ છે, પેટ પણ ભરાશે અને મન પણ ભરાશે। હવે સૂકું મરચું અમારે અહીંયા ખવાય છે એટલે મેં ઉપરથી સ્પ્રિંકલ કર્યું છે, સાથે શેકેલા જીરાનો પાવડર પણ દહીં ઉપર સ્પ્રિંકલ કરેલો છે। તમારામાં આમાંથી કાંઈ પણ જે વાનગી ન ખવાતી હોય તમે એને સ્કીપ કરી શકો છો। તો તૈયાર છે આપણી ફરાળી થાળી। આજની આ રેસીપી તમને કેવી લાગી તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં।